બાય બાય. વાલેકુમ અસલામ. થાય તો તૈયાર. તો જો હવે અમારું જવાનું રિટર્ન થવાનું થઈ ગયું છે. અમે જાય છીએ અત્યારે આગ્રા ફરવા જાય છે. ત્યાંથી પછી ઇન્શાઅલ્લાહ જોઈશું ક્યારની અમારું છે પરમ દિવસે કે નીકળવાનું. અત્યારે તો આગ્રા જાય છે. હાય એવરીવન, કેમ છો બધા? મજામાં ને? આપણે એકદમ મજામાં છીએ. તો આજનો વ્લોગ આપણે છે ને બસમાં બેસીને સ્ટાર્ટ કરીએ છીએ, કેમ કે ફૂઈના ઘરેથી આપણે નીકળી ગયા છીએ ને અત્યારે જાય છીએ ફૂલ ફેમિલી આગ્રા ફરવા માટે, બરાબર. તો ટ્રેનનું કે કાંઈ મેળ નહોતું આવતું, સવારથી બધા કરતા હતા તો ક્યાંય મેળ નહોતું આવતું. છેલ્લી છે ને બસનો મેળ આવ્યો, તો બસમાં 3 સોફા મળી ગયા ને ત્રણેયમાં અમે બધા ખચાખચ ભરાઈ ગયા છીએ. પછી આગ્રાથી ડાયરેક્ટ અમે છે ને ગુજરાત માટે નીકળી જશું. તો અત્યારે ફિલહાલ તો આપણે જો બસમાં બેઠા છીએ ને હવે બસની જર્ની આપણે એન્જોય કરશું. અક્ષામાં બેઠી છે, અહીંયા છે જેબા, આપણા ટોપીન, બધા પૂરા ગરી ગયા છે. ફૂઈ તો આગળ છે, બેઠા છે. ફૂઈ મારા જો અહીંયા બેઠા છે. હાય કર, પછી આવશો ને પાછું? થોડી વાર પછી લગીના નંબર હોય તો ફોન કરજો તો વાત કરાવજો. કર દો. વાત કરીએ. કર દો અત્યારે. હા કરજો. તો જો હવે અહીંયા ઢાબા ઉપર ખાવા માટે ઊભા રહ્યા છીએ. જમવાનું કાંઈ સમજાતું નથી. આ રહ્યો ઢાબો, સડેલા જેવો ઢાબો. શું ખાય જોઈએ કાં બધું છે. હાઈવે ઉપર ઊભા છીએ. કયો એરિયા છે એ નથી ખબર. જોઈ શું છે અમને ખાઈએ છીએ. હા, મચ્છર તો જાય. તો જો હવે ઢાબા ઉપરથી જમી લીધું, કાંઈ મંગાવ્યું નહીં. એક મટર શું આલુ છોલે આલુ ને દાલ ફ્રાય અને તંદૂરી રોટી. એ રોટી કેવડા આ રહી चाहिए કાટને કે लिए એસી એવી રોટી હતી. તો અમે કેટલી 4 રોટી મંગાવી ની 4માંથી 1 રોટી એમને પડી રહી. શાક સારું હતું તો બધાએ, હા દાળ ફ્રાય સારી હતી તો બધાએ થોડું થોડું ખાઈ લીધું ને પાછા જો બસમાં ખડકાઈ ગયા છે. પછી ઊભી છે ને હવે જાય છે. ખબર નહીં ક્યારે આગ્રા પહોંચાડ્યો. જો અમે આગ્રા પહોંચી ગયા ને અહીંયા હોટલે આવ્યા છીએ અત્યારે RS પેલેસમાં. હોટલ તો મસ્ત છે. હજી અમે આટલા જણા આવ્યા છીએ અને બીજી રિક્ષાના ઠેકાણા નથી. એક કાકા છે ભૂલા પડી ગયા છે. કઈ શું કાકા તો બહુ મોટી મોટી કરતા હતા. મુજે સબ પતા હે, મુજે સબ પતા હે. લઈ આવ્યા. હા ભાઈ અમે સેફલી લઈ આવ્યા. અમે આ ભાઈ જો અમને આ ભાઈ રેપિડો બુક કર્યો હતો પણ અમને સેફલી બીક જેવું તમે લોકો ના લાગ્યું. આવો તાજમહેલ ફરવા કે આગ્રા ફરવા તા ભાઈનો કોન્ટેક્ટ કરજો. બોલો. તમે લોકો આવો તાજમહેલ ફરવા કે આગ્રા ફરવા તા ભાઈ બહુ સારી રીતે લઈ આવ્યા, એમ કે ફેમિલી મેમ્બર તરીકે જ. તો તમે લોકો એમનો કોન્ટેક્ટ કરી લેજો. રેપિડોમાં જ તમને મળી જશે. भैया मैं कल कॉल करूँगी आपको जी. हाँ मेरे पास है नंबर. તો જો આગ્રામાં આજે આપણી મોર્નિંગ થઈ ગઈ છે. આપણે હોટલમાં રાતે રોકાણા હતા, બરાબર. તો અત્યારે બધા જો જાગીને બધા રેડી થઈ ગયા છે ને અત્યારે આપણે જઈએ છીએ આગ્રા ફરવા માટે. તો આપણે ડાયરેક્ટ અહીંયાથી જ વ્લોગ સ્ટાર્ટ કરી, મતલબ વ્લોગ સ્ટાર્ટ તો કરેલો જ છે કાલે,
પણ આપણી ક્લિપ લીધી નથી, થોડુંક બાકી રહી ગયું હતું. જો આપણા ફરજાના બેની આવી ગયા છે. અમે અહીંયા જ છીએ એટલે તૈયાર થયા. અમે આ એક બ્લોગમાં બેના કપડા જ દેખાશે કેમ કે અમે એક રૂમ જ શેર કરી. એક જ રૂમમાં રહ્યા હતા. હું શું એમ કે છે અહીંયા સાકર થાય છે, હું બીજા રૂમમાં વહી જાઉં, મેં કહ્યું જાતી નહીં, અમને બીક લાગશે. હા, તો અમે જો આમાં કેટલા જણા? અમે 5 જણા સુતા હતા. ખાવ પછી ભાઈ સુબા બીક લાગે એકલા ને તું મૂકીને વહી જા, તમે માવતર છોકરા એકલા એમ કેમ છે? તો અમે જો લાઈનમાં પથારા, જે અમારું છોટા પેકેજ તો એ સૂતું જ છે. હા, એને ઉઠાડું છું જો કપડા બદલાવા માટે. અને જો રૂમમાં બધું એમને જ પડ્યું છે. કીધું કે આવીને પછી રાખશું, અત્યારે ભલે રહ્યું એમને રહેવા દઉં. તો જો હવે આપણે તો રેડી થઈ ગયા છીએ. બીજાને જોઈ રેડી થયા છે કે નહીં, જરા ચક્કર મારતા આવી ખજુ. હા, જોતી આવું. બેઠા છીએ હવે ક્યારે જઈએ ખબર નહીં. ચાલો અમે રેડી થઈ ગયા છીએ, બીજા લોકોને જોઈ આવું. લે આ રૂમમાં છે તો ખરી. થઈ ગઈ બાયુ રેડી? બસ રેડી છે ઓલમોસ્ટ. ઓલમોસ્ટ. કેટલું બાકી છે? બસ ખાલી આ પીનું જરાક ટચઅપ કરી લઈએ. ચાલો બધા રેડી જ છે તો હવે હાલમાં જો પાણી લીધી તોય નથી ઉઠતી બોલ. જો તને નીંદર ચડી છે. બસ એને ડ્રાઈવ કરી છે ખબર ને આખા રસ્તે. મેં કીધું એને ઉપાડી લઉં તો ઉઠી જશે તોય નથી ઉઠતી. હાલો બધા જાય. ચાલો પાપા જ તૈયાર થઈને હજી અમે હોટલમાં જ બેઠા છીએ. હજી અમારા ઠેકાણા નથી જવાના કેમ કે અહીંયા છે ને ભાડા એટલા મોંઘા કહે છે ને. ગાડી મતલબ ઇકો ને 4 વ્હીલને બુક કરે છે તો હવે રેપિડોમાં કેબ બુક કરાવી છે, તો એની રાહ જોઈને બેઠા છીએ. સવારનો નાસ્તોય નથી કર્યો, ભૂખ લાગી છે જોરદાર. હવે કંઈક બહારે જઈને જ અમે ખાશું. અમે એવા હોશિયાર છીએ ને, હોટલવાળાને અમે છે ને એ બિચારા પૂછવા પણ આવ્યા હતા. તો અમે કીધું કે ના અત્યારે અમારે વહેલું જવું છે ને, અહીંયા વાર લાગશે તો અમે બારે કરી લેશું ભાઈ. અને એના ચક્કરમાં બારે વગાડી દીધા, જમવાનું ટાઈમ થઈ ગયું ને અમે અહીંયા નાસ્તોય ના કર્યો. અને હવે બનાવવાનું કંઈ તો હવે વાર લાગે એટલે અમે કહી દીધું છે કે રાતે અમારી માટે બનાવીને રાખજો, અમે આવીને રાતે અહીંયા જ ખાશું, બપોરે હું ક્યાંક ખાઈ લઈશું. હા, તો અમે દોઢા વેડા કરીને બહુ પાછી. તો જો એટલે અમે રાહ જોઈને બેઠા છીએ. બપોરના 12:30 વાગી ગયા છે. હવે ક્યારે અમે બહાર નીકળશું ને ક્યારે અમે ફરવા જાશું. તો જો હવે અહીંયા હજી ફતેપુર સિકરી જતા છે ને અહીંયા જ રોકી દીધી ગાડી. હવે અહીંયા છે ને પહેલાં ખાશું, ખાઈને પછી આગળ જાશું. એક ચુટિયા તોડવાની તારી ચામડી આવ જાય. ચાલો હવે અંદર જઈને આપણે પહેલાં ખાઈ લઈએ. ઉતર જાનું નીચે કાઈ નાખે મને. હલા તો જો ફતેપુર સિકરી આવી ગયા છીએ, હજી અંદર એન્ટર જ થયા છીએ. પણ જો એનું કંઈક રીતનું છે. 200 रुपये लेगा दिखा देगा गाइड सबका बोलो 200 रुपये देखो मैं ઉપાડો ની છોકરી આવી. હા તો ભલે અંદર જઈને ઘોડે આ કેને છે. અત્યારે તો અમે ઓલી વ્હાઈટ રિક્ષા ટુક જેવી રિક્ષા આવે ને ઓટો, એમાં બેઠા છીએ. હવે એ અમને છે ને આખા કિલ્લામાં ફેરવશે. તો જોઈએ હવે બધા છે તો બીજાય આવે છે અંદર છે.
જગ્યા છે ને અહીંયા અકબર છે ને હાથી બાંધતો હતો એવું અહીંયા લખ્યું છે. उधर कहाँ जाओ बता रहे हो? હા રે મસ્ત વિડીયો આવે છે. આવ્યું આપણી એવું હાલો. राजा अकबर राइटिंग कर चुके बीच में ये पिलर के सेंटर में अकबर वहाँ बैठते थे ऊपर. ये ऊपर के रास्ते हैं लेकिन अभी बंद कर दिया है. अकबर पढ़े लिखे नहीं थे, अनएजुकेटेड थे, लेकिन उनके पास स्पेशल उनके 9 मिनिस्टर थे जिनको नवरत्न मिलते. उनके नवरत्न लोग वहाँ दरवाजों में बैठे. अकबर यहाँ बैठकर अपनी प्राइवेट मीटिंग करते थे लोगों के साथ. इसलिए जगह को ने बनाया था. यहाँ सिक्योरिटी गार्ड होते थे गूंगे और बहरे क्योंकि बातों को કિલ્લો જ છે અકબર બાદશાહનો. બધા અહીંયા મીટિંગોને થતી એમ કહે છે બધા ગાઈડ. હા અકબરે શું કર્યું ને એ બધું બતાવે છે ગાઈડ. આપણે તો ગાઈડ નથી રાખ્યા. चौपड़ होता है चेस खेलने का. यहाँ पे चेस खेलते थे. अकबर के टाइम कोई गोटी पोटी नहीं था. पहले दासी लोगों को बिठाई के चेस खेलते थे. वहाँ पर अकबर बादशाह और अकबर की वाइफ बैठ के चेस खेलते. इसको बोलते दीवाने खास. दीवाने खास माने अकबर के खास मंत्री मेपरी आते थे. अकबर ने दीन इलाही धर्म मेपरी चलाया था. इसको बोलते पंचमहल 5 स्टोरी. पहली मंजिल पे अकबर की सेना रहती थी. दूसरी मंजिल पे मुस्लिम रानी का चांद देखने आती. तीसरी पे वो हिंदू रानी सूरज की प्रार्थना आती. चौथी पे कृष्ण रानी तारों का नज़ारा देखने आती. 5वीं पे अकबर तीनों वाइफों को लेके हवा खाने जाता था. जो स्कूल है मदरसा. इसके पिलर है ना 176 पिलर हैं. वो खजाना महल है. अकबर के टाइम वहाँ पे खजाना जमा होता था. इसको बोलते दीवाने आम. आम माने आम जनता बैठती थी बाहर. जो गुनहगार होते थे गुनहगार को बाहर बिठाते थे. गुनहगार को हाथी पेट से मार देता है. जो गुनहगार नहीं होता अच्छा बना हुआ है. पहले कोई लाइट फाइट का सिस्टम એ नहीं વાલા था. બેડ એવું यस मैम. पहले चंदन की सीढ़ी थी. એ અકબરનો બેડ છે જો પથ્થરનો. पहले कोई कूलर फंटी का जरूरत नहीं था. नीचे वाटर डाल देते. चारों साइड पर्दे लगा देते. जब ठंडा हो जाता है कूल बहुत अच्छा. ऊपर सीढ़ी थी चंदन की. इधर से जोधाबाई आती थी. वहाँ से मुस्लिम रानी आती थी. यहाँ से रुकैया आती थी. तीनों का अलग अलग गेट बनाए अकबर ने. तो किसी में लड़ाई दिख रहे हैं ना स्मॉल वाले હા वो तो मुस्लिम का है. बीच में जो गोल सा पत्थर का दिख रहा है હા जो हिंदू का है. नीचे क्रिश्चियन का है. હા तीनों धर्म के लोगों का वो बनाया है. यहाँ पे जोधाबाई और अकबर की वाइफ तीनों बैठ के तानसेन का संगीत सुनते थे. अच्छा यहाँ पे तानसेन का संगीत होता था. का परदेश फिल्म देखा है. हाँ जो लास्ट सीन था पिटाई लगाने का वो इधर था. नहीं परदेश. होना था हो गया है मुझे प्यार. वहाँ पे गाना शूट हुआ था. હા શાહરુખ ખાનનું પરદેશ મૂવીનું જે લાસ્ટ સીન હતો ને ફાઇટિંગ વાળો એ અહીંયા શૂટ થયો હતો. અને સોંગ છે ને એ માસ ગવાતું હતું એમ કહે છે. રસોડું जोधाबाई હતું राजस्थान की જોધાબાઈ. रहने वाली थी. जोधाबाई वेज खाना खाती थी. जोधाबाई कृष्णा की पूजा करती थी. इसके अंदर वेज खाना बनता था. इसके अंदर नॉन वेज. નોન વેજ અલગ વેજ અલગ. वो ऊपर राजस्थानी झूमर है. जी कृष्ण रानी હા છે ને અંદર એન્ટર થતા જ છે ને મને તો સેલિબ્રિટી જેવી ફિલિંગ આવી. અંદર એન્ટર થતા કોઈએ ફોટા ના પડાવ્યા પણ ઓલા ભૂરા આવ્યા હોય ને ફોરેનર મને કહે છે પ્લીઝ વન ફોટો એમ કરીને એક ફોટો એને મારા ભેગો પડાવ્યો. સેલિબ્રિટી જેવી ફિલિંગ આપણા વાળા ખબર નહીં આવી રીલું બનાવતા હતા. ઓલો આમ જે ગયો છે અહીંયા ઈ પછી એવું ગયો પહોંચ્યો. આપણા હા એની આગળ પહોંચી ગયો. ચાલો તો હવે અમે કંઈક રીલું બીલું બનાવીએ. જો તો અમે જોધાબાઈનો ને અકબરનો મહેલ જોઈ લીધો કે જોધાબાઈ ક્યાં રસોઈ બનાવતી હતી ને અકબરની ક્યાં બેઠકો થતી હતી ને એ જોઈ લીધું. હવે અમે જાય છીએ ફતેપુર સિકરી. જો સામે જ છે. ને અમારાથી
અમારાથી ને એક મિસ્ટેક થઈ ગઈ કે અમે કપડાં ઈ પહેરીને આવ્યા, કેમ કે અમને ખબર જ નથી નકા તો અમે ગાઉન ને પહેરીને આવ્યા હોત તો અમારા વિડીયો બી સારા આવ્યા હોત. હા, અમે અનારકલી પહેરવાના હતા બરાબર, પણ અનારકલીનો અમારો બીજી જગ્યાએ પહેરવાનો પ્લાન છે, પણ પહેરવાનું અહીંયા જરૂરી હતી ખાસ, માં પહેરવાનો કોઈ મતલબ નથી. તો હવે જો હા હવે જો આ સામે છે ને એ ફતેપુર સિકરી, હવે એમાં આપણે જઈએ છીએ જોવા માટે. તો ચાલો જોઈએ કે અહીંયા શું શું છે. અહીંયા બેસાય છે જો. અહીંયાના સીન જો અંદર છે ને દરગાહ છે, એટલે છે ને ચંપલ બહાર જ કાઢીને આવવાના, બધા જો ખુલ્લા પહેર જ આવ્યા છે. વાં છે સામે દરગાહ, આ છે દરગાહ. અહીંયા તમે છે ને જે મન્નત માંગો ને, મતલબ જે માનતા કરો ને તમારી પૂરી થાય છે. તો આપણે અંદર જાશું ઇન્શાલ્લાહ. જો અહીંયાથી આપણે આખું આગ્રા શું ફતેપુર સિકરી દેખાય છે. તો ફ્રેન્ડ્સ, જો આ હતો આપણો આજનો આગ્રાનો દિવસ. તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવજો. અને થોડુંક બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે કેમ કે હું બસમાં બેસીને વોઇસ ઓવર આપું છું, તો એટલા માટે. પછી અમે ફૂલ થાકી ગયા તો ગયા હતા સલૂનમાં, મસ્ત મસાજ વસાજ કરાવી. તો ચાલો હવે આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. મળીએ છીએ નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોવામાં યાદ રાખજો. બાય.